હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું ઉનાળાની ગરમી માટે એકદમ ઠંડી ઠંડી લીંબુ શિકંજી. તો આપણા શરીરને ભરપૂર ઠંડક આપે તેવી લીંબુ શિકંજી ઘરે જરૂર ટ્રાય કરજો. અને જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસિપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો લીંબુ શિકંજી બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી લઈ લઈએ. તેમાં 1 ચમચી સબ્જા, જેને તકમરિયા પણ કહેવાય છે, તે નાખીશું અને થોડું પાણી નાખી અને તેને થોડીવાર 2 મિનિટ માટે પલળવા મૂકી દઈએ. બાકીની તૈયારી કરીશું ત્યાંથી સરસ પલળી જશે. હવે શિકંજી મસાલો તૈયાર કરીશું. તો ફરી એક વાટકી લઈ લઈએ. તેમાં 1.5 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર અને અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું. તેને બરાબર મિક્સ કરી લઈએ. તો આપણે બધા જ મસાલા એકદમ સરસ મિક્સ કરી લીધા છે અને આપણો શિકંજી મસાલો રેડી થઈ ગયો છે. હવે ગ્લાસમાં અડધા લીંબુનો રસ નાખીશું, અડધી ચમચી જેટલો શિકંજી મસાલો નાખી દઈએ, 1 ચમચી દળેલી ખાંડ નાખીશું. હવે 1 ચમચી જેટલા પલાળેલા સબ્જા નાખીશું. થોડા ફુદીનાના પાન આ રીતે હાથથી તોડીને નાખી દઈએ અને હવે તેમાં ઠંડુ પાણી નાખીશું. હવે બધું જ ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં બરફ નાખીશું. હવે આપણી લીંબુ શિકંજી પીવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે ઉનાળાની ગરમી માટે એકદમ ઠંડી ઠંડી લીંબુ શિકંજી. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.